નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે 13/7/2023 ના રોજ એટલે કે લાસ્ટ એક્ઝામમાં જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો એક્ઝામ્પલ પૂછાયો હતો અને ખૂબ સારો એક્ઝામ્પલ હતો, એટલા માટે આપણે ડિસ્કસ કરવાના છે. ક્વેશ્ચન હતો કે ફોર અ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇફ સ્લીપ ઓફ રોટર with respect to forward rotating field is 0.05, then calculate slip of rotor for backward rotating field. આપણને ખ્યાલ છે કે ભાઈ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર આપણે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરીનો કન્સેપ્ટ લાવીએ છીએ, એનો આપણે યુઝ કરીએ છીએ. ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી એના પ્રમાણે શું કહે છે કે જે તમારું ફિલ્ડ છે એ બે ડાયરેક્શનમાં ફરે છે, પોઝિટિવ હાફ સાયકલ વખતે ક્લોકવાઇઝ અને નેગેટિવ હાફ સાયકલ વખતે એન્ટી ક્લોકવાઇઝ. આપણે એની અંદર કન્સિડર કરીએ છીએ કે જો ફોરવર્ડ અહીંયા જે આપ્યું છે ફોરવર્ડ રોટેટિંગ ફિલ્ડ હોય તો આપણી સ્લીપની વેલ્યુ જે છે એ આપણને કેટલી આપી છે 0.05. અને સેમ ટાઈમ ઉપર આપણે પ્રૂફમાં પણ જોયું હતું, એક્ઝામ્પલ છે એટલે આપણે પ્રૂફ ફરીથી ડિસ્કસ નથી કરતા, પણ આ તમારા ધ્યાનમાં હોવું જોઈએ કે ફોરવર્ડ રોટેટિંગ ફિલ્ડ હોય ત્યારે સ્લીપની વેલ્યુ થાય s અને બેકવર્ડ રોટેટિંગ ફિલ્ડ હોય ત્યારે સ્લીપની વેલ્યુ થાય છે એ કન્ડિશનમાં 2 - s. એટલે જો આપણને બેકવર્ડ રોટેટિંગ ફિલ્ડની સ્લીપ પૂછે તો આપણે ફોર્મ્યુલામાં શું યુઝ કરશું? 2 - s, જ્યાં s શું હશે? આપણી ફોરવર્ડમાં જે સ્લીપ હતી એ. એટલે આપણો આન્સર થશે કે સ્લીપ ફોર બેકવર્ડ રોટેટિંગ ફિલ્ડ ઇક્વલ ટુ 2 - s ઇક્વલ ટુ 2 - 0.05. એટલે આપણો આન્સર આવશે 1.95. આ વેલ્યુ પાછી ફ્રેક્શનમાં છે, તમે એવું ના સમજતા કે આ 1.95% છે. ના, સ્લીપની વેલ્યુ જે આપણે લખી છે એ આપણે લખી છે ફ્રેક્શનની અંદર. અહીંયા પણ આ 0.05 ફ્રેક્શનમાં છે. ફ્રેક્શન એટલે હું શું કહેવા માંગુ છું કે એને કહેવાય 5% સ્લીપ. પર્સન્ટેજમાં આપણે પૂછે તો આપણે ફ્રેક્શનમાં વેલ્યુ લખી છે, તો પર્સન્ટેજમાં વેલ્યુ કેટલી લખાશે? 195%. તો સ્લીપની વેલ્યુ ફોરવર્ડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડમાં જે 0.05 છે એ બેકવર્ડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય ત્યારે થઈ જશે 1.95. પર્સન્ટેજમાં પૂછે તો થઈ જશે 195%. તો આ બહુ બે લાઈનનો આન્સર છે, પણ આ તમે આન્સર ત્યારે જ લખી શકો, એક્ઝામ્પલ ત્યારે જ સોલ્વ કરી શકો જ્યારે તમારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય. અને આ ખૂબ સરસ એક્ઝામ્પલ હતો કન્સેપ્ટ સમજવા માટે, ફોરવર્ડ સ્લીપ અને બેકવર્ડ સ્લીપનો, એટલા માટે આપણે આજે કન્સિડર કર્યું છે. થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સમર 23 માંથી ઓરમાં પૂછાયેલો ક્વેશ્ચન 2a કે જે 3 ફેઝ ટ્રાન્સફોર્મરનો ક્વેશ્ચન છે એ આજે જોવાના છે. આપણને સવાલ પૂછાયો છે કે આપણે પ્રાઇમરી અને સેકન્ડરીના ફેઝ કરંટ અને લાઇન કરંટ શોધવાના છે, એટલે કે I ફેઝ 1, IL1, I ફેઝ 2 અને IL2 શોધવાનું છે. ડેટા શું આપ્યો છે આપણને કે આપણને 120 kVA નું ટ્રાન્સફોર્મર છે. હવે 120 kVA જે પણ ટ્રાન્સફોર્મર આપ્યું હોય એ હંમેશા ઇનપુટની વેલ્યુ આપી હોય, એટલે કે ઇનપુટ ઇક્વલ ટુ કેટલું થશે? 120 kVA. કનેક્શન આપ્યું છે ડેલ્ટા સ્ટાર, એટલે કે પ્રાઇમરી ડેલ્ટા કનેક્ટેડ છે અને સેકન્ડરી છે એ સ્ટાર કનેક્ટેડ છે. અહીંયા હું થોડું ક્લેરિફિકેશન કરી દઉં કે જો ડેલ્ટા કનેક્શન આપ્યું હોય એનો મતલબ કે તમારા લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સરખા છે, અને પ્રાઇમરીમાં છે એટલે આપણે 1 કરી દઈએ. તો લાઇન વોલ્ટેજ કેટલા આપ્યા છે? તો લાઇન વોલ્ટેજ આપણને આપ્યા છે 3300 વોલ્ટ, એટલે VL1 = Vphase1 = 3300 વોલ્ટ. અને આની અંદર ડેલ્ટા કનેક્શન છે એટલે IL1 ની વેલ્યુ થશે √3 ટાઈમ્સ I ફેઝ, અને અહીંયા લખી દઈશ હું 1. જ્યારે સ્ટાર કનેક્શનની અંદર શું થશે? સ્ટાર કનેક્શનમાં થશે IL2 = I ફેઝ 2, કારણ કે જે કરંટ ફેઝમાં છે એ જ કરંટ તમારો લાઇનમાં આવવાનો છે, અને સ્ટાર કનેક્શનની અંદર આ રિલેશનશિપ છે. એટલે આપણા કયા આન્સર સરખા આવવાના છે? IL2 અને I ફેઝ 2 તો સેમ જ આવવાના છે.
અને વોલ્ટેજનું રિલેશન શું હોય છે? તો વોલ્ટેજનું રિલેશન છે VL2 √3 ટાઈમ્સ V phase 2. મારો ઇન્ટરેસ્ટ હંમેશા V phase 2 શું આવે એ જાણવામાં છે, કારણ કે કેલ્ક્યુલેશનમાં મને V phase 2 મદદરૂપ થવાના છે. તો V phase 2 શું આવશે? VL2 ડિવાઇડેડ બાય √3. VL2 તમારા કેટલા છે? લાઇન વોલ્ટેજ સેકન્ડરીના છે 400 વોલ્ટ, તો 400 વોલ્ટ ડિવાઇડેડ બાય √3 એટલે તમને V phase 2 ની વેલ્યુ જે છે એ મળી જશે. V phase 2 ની વેલ્યુ આવશે 230.94, 230.94 વોલ્ટ. એટલે અહીંયા આપણી પાસે હવે કઈ કઈ વેલ્યુ છે? તો V phase 2 ની વેલ્યુ છે, V phase 1 ની વેલ્યુ છે, VL1 ની વેલ્યુ છે અને VL2 ની વેલ્યુ આટલા ડેટા ઉપરથી છે. આપણને આપ્યો છે 3300/400 નું ટ્રાન્સફોર્મર, એટલે પ્રાઇમરી 3300 વોલ્ટ સાથે કનેક્ટેડ છે, સેકન્ડરી 400 વોલ્ટ સાથે કનેક્ટેડ છે અને લોડ કનેક્ટ કર્યો છે સેકન્ડરી ઉપર. કેટલા kVA નો? તો 80 kVA નો લોડ છે. એનો પાવર ફેક્ટર કેટલો છે? 0.85 છે. અને આના ઉપરથી આપણે આટલા ડેટા ઉપરથી આપણે શોધવાની છે આ ચાર વેલ્યુ. તો સૌથી પહેલા તો જે મને લોડ આપ્યો છે એના માટે હું ફોર્મ્યુલા લખીશ કે ભાઈ P √3 VL2 IL2 cos phi. અહીંયા લખીશું P2 એટલે સેકન્ડરી નો લોડ. એ હંમેશા શેમાં આવે? kW માં, પણ આપણને શેમાં આપેલો છે? kVA. હવે તમને એ ખબર હશે કે kW શું થાય? તો કે kVA cos phi. kVA cos phi એ તમારું શું થાય? kW. એટલે હું અહીંયા શું કરીશ? kW માં લાવવા માટે અહીંયા 80 kVA as it is લખીશ અને એનો cos phi એટલે પાવર ફેક્ટર કેટલો છે? 0.85. તો અહીંયા આવશે √3 VL2 સેકન્ડરી નો લાઇન વોલ્ટેજ આપણને કેટલો આપ્યો છે? 400 વોલ્ટ આપ્યો છે. એટલે અહીંયા લખીશ 400 અને IL2 એ આપણે શોધવાનો છે. cos phi આપણને આપ્યો છે 0.85. બધું જ આપણે કેન્સલ કરશું અને કેલ્ક્યુલેટ કરશું તો IL2 ની વેલ્યુ કેટલી આવશે? હું એક ખાલી લખીને દેખાડું અહીંયા. તો 80 × 0.85 ડિવાઇડેડ બાય આ બધું જ નીચે જતું રહેશે. તો √3 × 400 × 0.85. અને હા, એક બેઝિક ભૂલ મારાથી થઈ કે આ 80 કિલોવોટમાં આપ્યા છે અને આપણે કેલ્ક્યુલેશનની અંદર વોલ્ટમાં લેવાના હોય, એટલે કિલો જે છે એને મારે 1000 વડે મલ્ટીપ્લાય કરવા પડે. એટલે અહીંયા હું 1000 વડે મલ્ટીપ્લાય કરીશ, કારણ કે એની વેલ્યુ kના ફોર્મમાં આપી છે. તો અહીંયા થઈ જશે 1000. એટલે હવે મારી જે IL2 ની વેલ્યુ જે આવશે એ શું આવશે? તો અહીંયાથી 0.85 કેન્સલ થઈ જશે અને આ 8 × 5 = 400 એટલે અહીંયા આવી જશે 5. તો ફાઇનલ આન્સર આવશે એ આવશે 1000 ડિવાઇડેડ બાય √3 × 5. એટલે IL2 ની જે વેલ્યુ આવશે, તમારો જે લોડ કરંટ આવે છે એ આવે છે 115.47, 115.47 એમ્પિયર. હવે મને ખ્યાલ છે કે IL2 એ જ મારું શું છે? I phase 2. એટલે આપણે પહેલો આન્સર લખી દેશું કે ભાઈ IL2 I phase 2. કેમ? કારણ કે સ્ટાર કનેક્શન છે એટલે બંને વેલ્યુ સેમ આવશે, 115.47 એમ્પિયર. તો આપણો પહેલો આન્સર, એક આન્સર આપણને મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે? I phase 1 અને IL1. તો એ આપણને શેના ઉપરથી મળશે? ટર્ન્સ રેશિયો પરથી મળશે કે ભાઈ V phase 2 ડિવાઇડેડ બાય V phase 1 ઇક્વલ ટુ I phase 1 ડિવાઇડેડ બાય I phase 2. તો આમાંથી આપણી પાસે કઈ વેલ્યુ નથી? ખાલી I phase 1. તો I phase 1 ની વેલ્યુ કેટલી થશે? V phase 2. V phase 2 કેટલા હતા? 230.94 ડિવાઇડેડ બાય V phase 1. V phase 1 ની વેલ્યુ કેટલી છે? 3300. આ I phase 2 ઉપર મલ્ટીપ્લાય થશે એટલે I phase 2 ની વેલ્યુ કઈ આવે છે? I phase 2 આવે છે 115.47 ઇક્વલ ટુ શું થઈ જશે આપણો? I phase 1. અને તમે કેલ્ક્યુલેટ કરશો તો તમારા I phase 1 ની જે વેલ્યુ આવશે એ આવશે 8.08 એમ્પિયર. એક વખત I phase 1 મળી ગયો તો આપણને લાઈન કરંટ ખબર પડી જશે કે IL1 કેટલો થશે? √3 ટાઈમ્સ I phase 1.
એટલે I line 1 equal to √3 times I phase 1 8.08 એટલે આ આવશે તમારો લાઈન કરંટ 1 જેની વેલ્યુ આવે છે 13.99 એમ્પિયર 13.99 એમ્પિયર. તો આ એક્ઝામ્પલમાં ખાસ જે જોવા જેવું હતું એ આ લોડ હતો કે લોડ તમને કેવીએ માં આપ્યો છે તો એને તમારે કેડબ્લ્યુ માં કન્વર્ટ કરવો પડે. કેડબ્લ્યુ માં કન્વર્ટ કરવા માટેની ફોર્મ્યુલા શું હતી? કેવીએ ઇન્ટુ cos phi. કેવીએ ઇન્ટુ cos phi એટલે તમે કેવીએ મૂકી દીધું, અહીંયા cos phi મૂકી દીધું અને અહીંયા આપણે વોલ્ટેજ અને કરંટ એના યુઝ્યુઅલ કન્વેક્શનમાં લીધા છે એટલે કે કેવી માં નથી લીધા. એટલા માટે આપણે અહીંયા જો વોલ્ટ સિમ્પલ લીધા છે તો અહીંયા કિલોવોટ છે એને પણ મારે વોટમાં કન્વર્ટ કરવા પડે અને એટલા માટે મેં અહીંયા 1000 વડે મલ્ટીપ્લાય કર્યું છે. તો સ્ટાર અને ડેલ્ટાનું આ રિલેશનશિપ બહુ ઇમ્પોર્ટન્ટ છે વોલ્ટેજ અને કરંટનું. એ બી વસ્તુ તમને ખબર હોય અને આ જે પ્રૂફ છે V2 V1 વાળું તમને ખ્યાલ હોય તો આ ત્રણ સૂત્રની મદદથી અને તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગથી તમે આ એક્ઝામ્પલ આરામથી સોલ્વ કરી શકશો. તો આપણા ચારે ચાર આન્સર આપણા મળી ગયા છે. પહેલા બે આન્સર કયા હતા? IL1 અને IL2 અને iphase2 એટલે આન્સર 1 અને 2. ત્યારબાદ આપણને મળ્યો iphase1 કે જે ત્રીજો આન્સર છે અને પછી મળ્યો IL1 કે આ તમારો ચોથો આન્સર છે. તો હોપ કે તમને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે અને તમને કદાચ થોડો ડાઉટ હોય તો વિડીયો પોઝ કરી અને લખતા જશો, સાથે સ્ટેપ બાય સ્ટેપ જે ઇમ્પોર્ટન્ટ નિયમ મેં કીધા એ યાદ રાખશો. તો આ ટાઈપના એક્ઝામ્પલ તમે આરામથી જીટીયુમાં ગણી શકશો. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 13/7/2023 સમર 2023 માંથી ક્વેશ્ચન નંબર 3 એમાં આ એક્ઝામ્પલ પૂછાયો છે અને એની અંદર ડેટામાં આપણને આપ્યું છે કે એક આપણી પાસે 6 પોલ વાળી મશીન છે. પોલ P = 6 જેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે જે 950 RPM થી ફરી રહી છે એટલે કે n એક્ચ્યુઅલ n એની વેલ્યુ થશે 950 RPM. આપણને આપ્યો છે કોપર લોસ, રોટર કોપર લોસ કે જેને આપણે PCU તરીકે ઓળખીએ છીએ, આપ્યો છે 5 કિલોવોટ અને આપણે શોધવાની છે P2 ની વેલ્યુ. આના માટે એક સિમ્પલ સોલ્યુશન છે કે આપણને એક ફોર્મ્યુલા આ જે છે PCU / P2 = S, આ જો આપણને ખબર હોય તો આપણું કામ ઈઝી થઈ જાય. આપણે શોધવાનું શું છે? રોટર ઇનપુટ P2. તો PCU / P2 = S એટલે કે P2 ની વેલ્યુ કેટલી થશે? તો P2 = PCU / S, જ્યાં S શું હોય છે? સ્લીપ. એટલે કે તમને PCU ખબર હોય અને સ્લીપ ખબર હોય તો તમને P2 ની વેલ્યુ મળી જશે. હવે PCU ની વેલ્યુ તો મને ખબર છે કે 5 કિલોવોટ, તો મારે શોધવાનું શું રહે? સ્લીપ. તો સ્લીપ શોધવા માટે ચલો ટ્રાય કરીએ. સૌથી પહેલા S = ફોર્મ્યુલા શું છે? તો કે NS - NA / NS. પણ અહીંયા આપણી પાસે સિન્ક્રોનસ સ્પીડ નથી તો હું NS ની વેલ્યુ શોધી લઈશ. NS = 120 fs/p. 120 ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ ડિવાઇડેડ બાય પોલની સંખ્યા છે 6 એટલે NS ની વેલ્યુ આવી જશે 1000 RPM. હવે આપણી પાસે NS છે તો આપણે સ્લીપની વેલ્યુ શોધી લઈએ. અહીંયા જ સ્લીપ = NS એટલે કે 1000, NA ની વેલ્યુ છે 950 ડિવાઇડેડ બાય NS એટલે કે 1000. તો આ વેલ્યુ આવી જશે સ્લીપની વેલ્યુ 0.05 ફ્રેક્શનમાં કે જે આપણે કેલ્ક્યુલેશનમાં યુઝ કરીએ છીએ અને પર્સન્ટેજમાં કહીએ તો 5. એટલે આપણી પાસે સ્લીપની વેલ્યુ છે તો હવે P2 = શું આવશે? PCU. તો PCU હું 5 કિલોવોટ જ લઉં છું તો મારો P2 ની વેલ્યુ પણ જે આવશે એમાં આવશે કિલોવોટમાં જ આવશે. તો 5/0.05. તમે 5/0.05 કરશો એટલે તમારો આન્સર આવશે 100 કિલોવોટ. આ ખાલી જસ્ટ કન્વર્ઝન યાદ રાખજો. જો તમે અહીંયા વોટમાં લેશો તો તમારો આન્સર વોટમાં આવશે, જો તમે કિલોવોટમાં લેશો તો તમારો આન્સર કિલોવોટમાં આવશે. મેં અહીંયા કિલોવોટમાં લીધું છે એટલે મારો આન્સર કિલોવોટમાં આવ્યો. કે ભાઈ રોટરનો ઇનપુટ પાવર કેટલો હશે? તો એ આન્સર હશે 100 કિલોવોટ.
વોટ. ઓકે, તમને એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો હશે. એક્ઝામ્પલ ખૂબ જ સિમ્પલ હોય છે પણ કન્સેપ્ટ વાળા હોય છે કે તમારો જો કન્સેપ્ટ ક્લિયર હોય, તમને આ પ્રૂફ યાદ હોય પાવર સ્ટેજીસમાંથી, તો તમારું કામ ખૂબ જ ઈઝી થઈ જાય. ખાલી બે જ સ્ટેપમાં કે ભાઈ સ્લીપની વેલ્યુ શોધો અને સ્લીપની વેલ્યુ શોધવા માટે સિન્ક્રોનસ સ્પીડ શોધો, વેલ્યુઝ મૂકશો તો તમને આન્સર અહીંયા ડાયરેક્ટ મળી જશે. ઓકે, તમને આ એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સમર 2023 13/7/2000 ના દિવસે પૂછાયેલો ક્વેશ્ચન, જે ક્વેશ્ચન 3 હતો. 3 ફેઝ ઇન્ડક્શન મોટર ચેપ્ટરમાંથી પૂછાયો છે. ક્વેશ્ચન નંબર 3A, કેલ્ક્યુલેટ NS એટલે કે સિન્ક્રોનસ સ્પીડ ફોર 4 પોલ 10 HP 3 ફેઝ ઇન્ડક્શન મોટર એન્ડ ફાઇન્ડ ફૂલ લોડ કરંટ. આપણને ડેટામાં આપ્યું છે કે આપણી પાસે એક 4 પોલ 10 HP ની મોટર છે. હવે તમે જ્યારે ઇન્ડક્શન મોટરના એક્ઝામ્પલ ગણતા હો ત્યારે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે તમને વસ્તુ HP માં આપી હોય એનો મતલબ કે તમારો આઉટપુટ આપેલો છે, અને જ્યારે તમને કિલોવોટની અંદર ડેટા આપ્યો હોય તો એ તમારો ઇનપુટ હોય. આ એક વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ઓકે, એની પહેલા જે સિમ્પલ જે છે એ સોલ્વ કરી દઈએ કે સૌથી પહેલા NS શોધી લઈએ. તો NS ઇક્વલ ટુ 120 fs બાય p. 120 fs એટલે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, પોલની સંખ્યા આપી છે 4 એટલે આ થઈ જશે 6000 ડિવાઇડેડ બાય 4. તો NS ની વેલ્યુ આપણને મળી જશે 1500 rpm. આ છે આપણો પહેલો જવાબ. હવે આપણે શોધવાનું છે ફૂલ લોડ કરંટ. ફૂલ લોડ કરંટ આપણને ક્યાંથી મળશે? તો કે પાવરની ફોર્મ્યુલા પરથી કે ભાઈ પાવર ઇનપુટ ઇક્વલ ટુ શું થાય? √3 VL IL cos phi. અહીંયા આપણને વોલ્ટેજની વેલ્યુ નથી આપી, જે આપણે ધારી લેશું કે ભાઈ VL ની વેલ્યુ કેટલી છે? તો 415 વોલ્ટ. 3 ફેઝ મોટર હોય એટલે સપ્લાય વોલ્ટેજ આવશે. cos phi ની વેલ્યુ નથી આપી તો આપણે ધારી લેશું cos phi ઇક્વલ ટુ 0.8. હવે આ જે પાવર છે એ ઇનપુટ પાવરની વાત છે. આપણને જે આપ્યું છે HP એ આઉટપુટમાં છે, આઉટપુટ પાવર. એટલે આપણે સૌથી પહેલા તો જે HP આપ્યા છે એને કન્વર્ટ કરવા પડશે વોટની અંદર. તો 10 HP અહીંયા હું લખીશ આઉટપુટ 10 HP બરાબર 10 ગુણ્યા 746. તો આ થઈ જશે 7460 વોટ. પણ આ શું છે? આઉટપુટ છે. મારે તો જે પાવર લેવાનો છે કયો છે? ઇનપુટ છે. તો તમને આઉટપુટ ઉપરથી ઇનપુટ કઈ રીતે મળે? તો એ આપણે એફિશિયન્સીની મદદથી મળે. જનરલી આપણે ધારીએ છીએ ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી 85%. તો હું અહીંયા લખીશ એફિશિયન્સી ઇક્વલ ટુ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. અહીંયા તમારે શોધવાનું છે ઇનપુટ. તો ઇનપુટ ઇક્વલ ટુ શું થશે? આઉટપુટ. આઉટપુટ કેટલો છે? 7460. એફિશિયન્સી નીચે આવશે. એફિશિયન્સી કેટલા છે? 85% એટલે કે 0.85. એટલે તમારો ઇનપુટ પાવર થઈ જશે ઇનપુટ પાવર P ઇક્વલ ટુ, તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો 7460 ડિવાઇડેડ બાય 0.85 ત્યારે આવશે 8776.46 વોટ્સ. હવે તમારી પાસે ઇનપુટ પાવર અને બધી જ વેલ્યુ છે જે આપણે અહીંયા મૂકી દેશું. તો ઇનપુટ પાવર ઇક્વલ ટુ 8776.46 ઇક્વલ ટુ √3 VL ની વેલ્યુ આવશે 415. IL આપણે શોધવાનો છે અને પાવર ફેક્ટર છે 0.8. એટલે આપણી IL ની વેલ્યુ આવશે 8776.46 ડિવાઇડેડ બાય √3. અહીંયા આવશે 415 અને છેલ્લે પાવર ફેક્ટર 0.8. આના ઉપરથી આપણો કરંટની વેલ્યુ આવશે IL ઇક્વલ ટુ 14.36 એમ્પિયર.
મારી તમને ખાસ વિનંતી છે કે આ બધા કેલ્ક્યુલેશન તમે જાતે કરજો, એટલે તમને કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ થઈ જાય. તો લોડ કરંટની વેલ્યુ આવી 14.36 એમ્પિયર. તો આ રીતે જ્યારે તમને કોઈ પણ ઇન્ડક્શન મોટરનો એક્ઝામ્પલ આપ્યો હોય અને એના ઉપરથી કરંટ શોધવાનું કીધું હોય ત્યારે તમારે આ રીતે એઝમ્પશન કરવા પડશે. જે વેલ્યુ ના આપી હોય, આપણે પાવર ફેક્ટર હંમેશા 0.8 ધારીએ છીએ અને સપ્લાય વોલ્ટેજ ધારીએ છીએ 415. એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ આ કન્સેપ્ટ હતો આમાં કે જ્યારે તમને એચપી આપ્યો હોય એનો મતલબ એ આઉટપુટની વાત કરતા હોય અને કિલોવોટ આપ્યા હોય ત્યારે એ ઇનપુટની વાત કરતા હોય. તમારો જે પાવર છે એ ઇનપુટની ફોર્મ્યુલામાં હોય છે, એટલે આઉટપુટ પરથી ઇનપુટ શોધવા માટે આપણે એફિશિયન્સી ધારી દીધી 85% અને એના ઉપરથી ઇનપુટ શોધ્યો. આ જ આની અંદર મેઇન પેરામીટર છે. આ તમને ખ્યાલ હોય, તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આ ખ્યાલ આવી જાય. અને પછી ઇનપુટની વેલ્યુ આપણે સૂત્રમાં મૂકી દીધી પાવરવાળામાં, તો આપણને લોડ કરંટની વેલ્યુ ખબર પડી. હોપ કે તમને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. શાંતિથી વિડીયો જોવા માટે અને મને સાંભળવા માટે થેન્ક યુ સો મચ. સમર 2023 માંથી વધારે એક્ઝામ્પલ. ક્વેશ્ચન નંબર 4C અલ્ટરનેટરનો એક્ઝામ્પલ છે. આપણને આપ્યું છે 3 ફેઝનું 16 પોલ વાળું સ્ટાર કનેક્ટેડ અલ્ટરનેટર છે અને એની અંદર 240 ટર્ન્સ પર ફેઝ છે. આપણને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરની વેલ્યુ આપી છે 0.96, પીચ ફેક્ટર આપ્યો છે 1, સ્પીડ આપી છે 375 rpm, ફ્લક્સ આપ્યો છે 0.03 વેબર અને આપણે શોધવાનો છે એનો EMF. હવે અલ્ટરનેટરના EMF ની ઇક્વેશન છે E = 4.44 kd kp ફ્લક્સ 5 f અને નંબર ઓફ ટર્ન્સ n. હવે અહીંયા આપણને ડેટામાં ફ્રીક્વન્સી આપી નથી. આ સૌથી ટ્રિકી પાર્ટ છે કે તમે એવું ધારી લેશો કે f = 50 હર્ટ્ઝ અને ઘણા કેસમાં એ સાચું હશે, પણ જો તમને એક્ઝામિનર ટ્રિક કરવા માંગે તો એ તમને આ રીતના ડેટામાં ભરમાવી શકે છે. જેમ કે આ સ્પીડ અહીંયા આપી દીધી છે 375, તમને સ્પીડ અને પોલ બંનેની વેલ્યુ આપી છે, તો તમે એના ઉપરથી ફ્રીક્વન્સી આરામથી કેલ્ક્યુલેટ કરી શકો. અને એટલા માટે હંમેશા ટ્રાય કરવાની કે તમે ફ્રીક્વન્સી કેલ્ક્યુલેટ કરો. સ્પીડ અલ્ટરનેટર છે એટલે હંમેશા સિંક્રોનસ સ્પીડ ઉપર જ ફરતી હશે, એટલે ns = થશે 120f/p. આપણને સિંક્રોનસ સ્પીડની વેલ્યુ આપી છે 375, અહીંયા છે 120, અહીંયા f/p પોલની સંખ્યા આપી છે 16. તો આના ઉપરથી તમારી ફ્રીક્વન્સીની વેલ્યુ થશે 375 × 16 / 120 અને તમે કેલ્ક્યુલેટ કરશો તો ફ્રીક્વન્સી આવશે 50 હર્ટ્ઝ. અમુક વખત એક્ઝામિનર આ ડેટા ચેન્જ કરે તો એવું બને કે ફ્રીક્વન્સીની વેલ્યુ 60 હર્ટ્ઝ પણ આવી શકે. અને એટલા માટે હંમેશા મેક શ્યોર કે તમને સ્પીડ અને પોલ આપી હોય તો એના ઉપરથી અલ્ટરનેટર અને સિંક્રોનસ મોટરના કેસમાં આ રીતે તમે ફ્રીક્વન્સી શોધી લો. હવે આપણી પાસે kd છે, kp છે, ફ્લક્સ છે, ફ્રીક્વન્સી છે અને n એટલે કે નંબર ઓફ ટર્ન્સ. આ n એટલે સ્પીડ નથી, નંબર ઓફ ટર્ન્સ છે, જે તમને નંબર ઓફ ટર્ન્સ પર ફેઝ આપ્યા છે 240. તો આપણે વેલ્યુઝ મૂકી દેશું. તો E = 4.44, kd ની વેલ્યુ છે 0.96, kp ની વેલ્યુ છે 1, ફ્લક્સ આપ્યો છે 0.03, ફ્રીક્વન્સી આપણે શોધી 50 હર્ટ્ઝ અને નંબર ઓફ ટર્ન્સ છે 240. અને આ બધાનું તમે મલ્ટીપ્લિકેશન કરશો તો તમને વોલ્ટેજની વેલ્યુ મળી જશે, જે આવે છે 1534.46 વોલ્ટ. કેલ્ક્યુલેશન હંમેશા જાતે કરવા ટ્રાય કરજો તો તમારો એક્ઝામ્પલ પરનો કોન્ફિડન્સ વધી જશે. એટલે આની અંદર એક સમજવા જેવી મેટર હતી કે અલ્ટરનેટરમાં જે વસ્તુ તમને સ્પીડ જે આપી હોય એ હંમેશા કઈ હોય, સિંક્રોનસ સ્પીડ જ હોય. અને સિંક્રોનસ સ્પીડ અને પોલ ઉપરથી જ તમારે હંમેશા ફ્રીક્વન્સી શોધવાની હોય છે. હોપ કે તમને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. મને શાંતિથી સાંભળવા માટે અને આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સમર 2023 માંથી લાસ્ટ ક્વેશ્ચન કે જે પીચ ફેક્ટર ઉપર છે. અલ્ટરનેટરની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ પીચ ફેક્ટર આપણે ક્યારે યુઝ કરવાનું હોય
જ્યારે આપણે ફૂલ પીચ કોઇલ યુઝ કરવાની જગ્યાએ શોર્ટ પીચ કોઇલનો યુઝ કરીએ છીએ ત્યારે આપણને પીચ ફેક્ટર આપણે કેલ્ક્યુલેટ કરવું પડે છે. અને પીચ ફેક્ટરની ફોર્મ્યુલા શું છે? તો કે Kp = cos આલ્ફા બાય 2. એનો મતલબ કે તમારે એંગલ આલ્ફા શોધવો પડે. આલ્ફા એટલે શું? તો આલ્ફા એટલે એ એંગલ કે જેનાથી તમે કોઇલને શોર્ટ કરી છે. ધારો કે હું કહું છું કે ફૂલ પીચ કોઇલ કોને કહેવાય? ફૂલ પીચ કોઇલ એટલે કે જ્યારે બે કંડક્ટર વચ્ચેનો જે સ્પાન છે એ તમારો 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ હોય ત્યારે આપણે એને ફૂલ પીચ કોઇલ કહીએ છીએ. પણ આ ફૂલ પીચ કોઇલ કરવાની જગ્યાએ આપણે કોપરનું સેવિંગ કરવા, હાર્મોનિક રિડ્યુસ કરવા અને EMF વધારે સાઇન્યુસોઇડલ કરવા માટે શોર્ટ પીચ કોઇલનો યુઝ કરીએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ કે અમુક સ્લોટ ઓછા કરી દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ કે કોઇલ સ્પાન માટે કંડક્ટરનો પહેલો કંડક્ટર પહેલા સ્લોટમાં અને બીજો કંડક્ટર 17મા સ્લોટમાં હોવો જોઈએ. એની જગ્યાએ આપણે શોર્ટ પીચ કરીને શું કરી દઈએ છીએ અને 17 ની જગ્યાએ 12મા સ્લોટમાંથી કાઢીએ છીએ. તો આપણે આટલા એંગલથી તમે જે કોઇલ છે એને શોર્ટ કરી, તો આપણે એને કહેવાય છે આલ્ફા. આ એંગલમાં મપાય છે, આલ્ફા ઇલેક્ટ્રિકલ ડિગ્રીમાં મપાય છે, જેટલા એંગલથી આપણે કોઇલને શોર્ટ કરી છે. એટલે જો મારે એ શોધવું હોય તો સૌથી પહેલા તો મારે શું શોધવું પડશે કે એકચ્યુઅલ કોઇલ સ્પાન કેટલો છે. તો કોઇલ સ્પાન મને કઈ રીતે મળે? તો કોઇલ સ્પાન શોધવા માટે આપણે પહેલા શોધશું સ્લોટ પર પોલ. તો સ્લોટ પર પોલ કેટલા થાય છે? તો ટોટલ સ્લોટ છે 96, ટોટલ પોલની વેલ્યુ છે 6, એટલે કે એક પોલની અંદર કેટલા આવવા જોઈએ? 16 સ્લોટ આવવા જોઈએ. એનો મતલબ કે મારી જે કોઇલ સ્પાન હશે આના ઉપરથી હું કહી શકું કે કોઇલ સ્પાનનો જો પહેલો છેડો મેં પહેલા સ્લોટમાં નાખ્યું છે તો ત્યાંથી 16 સ્લોટ છોડી અને બીજો છેડો ક્યાં આવશે? 17 ની અંદર. ત્યારે મને શું મળશે? ફૂલ પીચ કોઇલ મળશે. એટલે અહીંયા આપણે જે દેખાડી છે કે 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ક્યારે મળશે? જ્યારે પહેલો છેડો હોવો જોઈએ પહેલામાં અને બીજો કંડક્ટર ક્યાં હોવો જોઈએ? 17મા નંબરના સ્લોટમાં. પણ આપણને આપ્યું છે શું? કે આપણને કોઇલ સ્પાન આપ્યું છે 1 to 12. એટલે અહીંયા આપ્યું છે 1 to 12. તો કેટલા સ્લોટ આપણે ઓછા કરી દીધા છે? તો ટોટલ સ્લોટ જે આપણે ઓછા કર્યા એ 5 ઓછા કરી દીધા. 17 માઇનસ 12 એટલે કે 5 સ્લોટ આપણે ઓછા કરી દીધા. હવે જો આપણને એક સ્લોટનો એંગલ ખબર હોય તો આપણને 5 સ્લોટનો એંગલ ખબર પડી જશે અને જે આપણી વેલ્યુ કઈ આવશે? આલ્ફા. તો મને એ ખબર છે કે જો બે પોલ હોય, જ્યારે સિસ્ટમમાં બે પોલ હોય ત્યારે તમારું સિગ્નલ એક ઇલેક્ટ્રિકલ સિગ્નલ જનરેટ થાય છે, એટલે કે 360 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. એની જગ્યાએ જો 4 પોલ હોય તો તમારા બે વેવફોર્મ જનરેટ થશે, એટલે કે 720 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. અને જો 6 પોલ હોય જે આ કેસમાં છે તો 6 પોલ હોય તો અહીંયાથી બીજા 360 ડિગ્રી એંગલ, એટલે કે 6 પોલ માટે ટોટલ ઇલેક્ટ્રિકલ એંગલ કેટલો આવે છે? 1080. તો આપણે દરેક સ્લોટનો એંગલ શોધી લઈએ તો એક સ્લોટનો એંગલ કેટલો થશે? તો અહીંયા હું લખીશ સ્લોટ એંગલ કેટલો થશે? તો કે ટોટલ ઇલેક્ટ્રિકલ એંગલ 1080 ડિવાઇડેડ બાય 96, એટલે એક સ્લોટનો એંગલ થશે 11.25 ડિગ્રી. આપણે કેટલા સ્લોટ શોર્ટ કર્યા છે? તો ટોટલ 5. એમાંથી એકનો એંગલ કેટલો છે? 11.25. તો 5 સ્લોટનો એંગલ જે આપણે શોર્ટ કર્યો છે એ કેટલો થશે? તો કે ટોટલ 5 સ્લોટ અને એક સ્લોટનો એંગલ 11.25, એટલે વેલ્યુ થશે 56.25. તો અહીંયાથી આપણને આલ્ફાની વેલ્યુ મળી ગઈ કે જેટલા એંગલથી ઇલેક્ટ્રિકલ એંગલથી આપણે આપણી કોઇલને શોર્ટ કર્યું છે. તો આલ્ફાની વેલ્યુ મળી ગઈ તો Kp ની અંદર મૂકી દેશું. Kp = cos 56.25 divided by 2, એટલે કે Kp = cos of 28.12 અને એ એંગલ આવશે Kp = એની જે વેલ્યુ આવશે Kp = આવે છે 0.882. તો આ થશે તમારો આન્સર પીચ ફેક્ટર. આ ખૂબ જ સિમ્પલ મેથડ છે. જો તમારે કન્સેપ્ટ ઇલેક્ટ્રિકલ ડિગ્રી રિલેટેડ બહુ જ ક્લિયર હોય, જેમ કે તમને આ પોલ ઉપરથી મેં તમને કીધું કે બે પોલ એટલે 360, 4 પોલ એટલે 720 ડિગ્રી ઇલેક્ટ્રિકલ અને
6 પોલ એટલે કે 1080 એટલે ટોટલ એંગલ આપણને ખબર પડી ગઈ કે બધા જ સ્લોટ દ્વારા રોકવામાં આવતો ટોટલ એંગલ આટલો, એટલે એમાંથી મેં એક સ્લોટનો એંગલ શોધી લીધો અને એ શોધ્યું કે કેટલા સ્લોટ આપણે શોર્ટ કર્યા છે. તો કેટલા એંગલ શોર્ટ કર્યા છે એ શોધવા માટે મેં કોઇલ સ્પાન શોધ્યું. કોઇલ સ્પાન કઈ રીતે મળે? તો સ્લોટ પર પોલ ઉપરથી મળી જશે કે ભાઈ એક સ્લોટમાં 16 પોલ આવતા હોય તો આપણે વાઇન્ડિંગ કઈ રીતે કરશું? આખો એક કંડક્ટર પહેલા પોલમાં, તો બીજો એનો જે છેડો છે એ બીજા પોલમાં હોવો જોઈએ, એટલે આટલા સ્લોટ મારે છોડી દેવા જોઈએ. તો કોઇલ સ્પાન મળી ગયો 1 to 17. આપણને આપ્યું છે કોઇલ સ્પાન 1 to 12, એટલે મને અહીંયાથી ખ્યાલ આવ્યો કે 5 સ્લોટ ઓછા વાપર્યા છે. એક સ્લોટનો એંગલ 11.25 છે, તો 5 સ્લોટનો એંગલ 5 ગુણ્યા 11.25 આન્સર આવી ગયો. એ મેં આ ફોર્મ્યુલામાં મૂકી દીધો તો મને આન્સર મળી ગયો. તો આજે સમર 2023 નું પેપર છે, એની અંદર ટોટલ 6 એક્ઝામ્પલ પૂછાયા છે અને એટલા માટે એક્ઝામ્પલનું ખૂબ ઇમ્પોર્ટન્સ હોય છે અને કોઈ પણ એક્ઝામ્પલ ત્યારે જ કરી શકાય જ્યારે તમારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય. અને એટલા માટે ધ્યાનથી ફંડામેન્ટલ ભણજો, કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ જાતે કરજો અને હોપ કે તમને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. આટલી વાર મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.